રોજ તો ના કરાય લ્યા, રોજ કરે તો બૂમ પડી જાય. ઉપવાસ છે, દેટ્સ ધ મેઇન પોઈન્ટ. હા દેખો, તમે લોકો પહેલાંના જે લોકો હતા ને એ લોકો બહુ ઉપવાસ કરતા. અને તમે લોકો દેખો કે આપણું જે રેગ્યુલર કલ્ચર ને એવું કે દર સન્ડે ઉપવાસ કરવો જોઈએ. એવરી સન્ડે મોટાભાગના લોકો દર સન્ડે ઉપવાસ કરતા હોય, મેક્સિમમ લોકો મેં જોયા ત્યાં સુધી. અથવા તો એવું માની લો કે એક સન્ડે એક દિવસ અઠવાડિયામાં એવો હોય કે જેની અંદર એના લોકો ખાવાનું નહીં ખાતા હોય. એની પાછળનું સિમ્પલ લોજિક કે તમારું સિમ્પલ વસ્તુ ને એના બી એક રેસ્ટ જોઈએ ને. તો તમે એને એક રેસ્ટ, અને તમે લોકો સમજો બેટા, દર વખતે ભૂખ લાગવાનો મતલબ એવો નહીં હોય કે તમારા લોકો અંદર કંઈક ઠૂસીને નાખવાનું હોય. કોઈક દિવસ એને ભૂખ્યું રાખવાનું હોય. હા, એને રોજ ભૂખ્યું નહીં રાખવાનું, પણ કોઈક એક એવો દિવસ હોવો જોઈએ કે જ્યારે એ ભૂખ્યું રહેવું જોઈએ, જેથી એ પોતાનું કામ સારી રીતે કરી જાય. એકવાર તો એને ક્લિયર કરવું જોઈએ. દર વખતે આખું ભરેલું પેલું સવારે અડધું નીકળ્યું હોય, થોડું અંદર રહી ગયું હોય, અને બીજું ઠૂસી નાખો. ચાય રોટલી ખાધા પછી ફરીથી પ્રેશર આવે એટલે થોડું નીકાળો. ચાય રોટલી પાઇપલાઇનની અંદર જઈ રહ્યું, આંતરડામાં જઈ રહ્યું હોય, ત્યાં બપોર પડી જાય. મટન ચિકન ભુરજી હજી તો પ્રોસેસ થતી જ હોય, અને રાત પડી જાય. કઠિન ખીચડી, હવે કઠિન ખીચડી ખાધા પછી બીજો દિવસ ઉગ્યો, હજી પેલું નીકળ્યું નહીં, પાહું ચાય ને રોટલી. મતલબ કર ક્યાં રહે હો. એના શર્ટ જેવો થઈ જાય તું. ચાલો બેટા, એટલે એવું નહીં કહેતો, પણ ઉપવાસ જરૂરી. ઉપવાસનો મતલબ બેટા, એટલે દેખો હવે એ હતું એક સાયન્ટિફિક રીઝન હા, એની પાછળ પ્રોપર રીઝન હા, જેનાથી તમે લોકો હેલ્ધી રહી શકો, જેનાથી તમારી બોડી એક પ્રોપર એક એના કહેવાય એક તમારું રૂટીન હોય એ બરાબર, એક રહી શકો. અને એના ધાર્મિકતા સાથે જોડવાનું લોજિક એ હતું કે ધાર્મિકતા સાથે જોડવાથી લોકો કરશે, અને કરશે જ. ચલો એ બાને પોતાની હેલ્થની તો કેર કરે. હા, દર વખતે એવું ના માનવું જોઈએ કે ભગવાન નહીં હોતા, બરાબર નહીં હોતા. ચલો માની લો નહીં હોતા, નહીં માનવું આપણે અંદર. અને મેં એક બહુ મસ્ત વાક્ય સાંભળ્યું હતું બેટા, કે જે વસ્તુને માનવાથી તમને કોઈ નુકસાન થતું નહીં એને માનો કે ના માનો, ખૂબ ફરક પડે. પણ જો માનવાથી કોઈ ફરક પડતો જ નહીં તો માની લો. ના પડી ખબર? તમે લોકો બજાર વચ્ચે જઈને ભગવાનને 4 ગાળો બોલશો ને તો લોકો તમારો કોલર પકડશે. તો શું કામ એવું કરવું હોય? સિમ્પલ હે ને? તમે માની લો કે તમે કોઈક જગ્યાએ તમે નહીં માનતા, બરાબર, ગોડની અંદર તમે બિલીવ નહીં કરતા, પણ તમે લોકો એના ઓપોઝિટની અંદર કોઈ વસ્તુ બોલશો ને તો બીજા લોકોના મનમાં તમારા પ્રત્યે બહુ ખરાબ ભાવ ઉત્પન્ન થશે. તો એનાથી સારું કે આપણે સારું જ બોલવું ને. અરે ભગવાન 10 હાથ હોય, 10 હાથ હોય, એટલે મજબૂત શક્તિશાળી માણસ કહેવાય. તો કડક વ્યક્તિ, દિવ્ય શક્તિ, હા જે નામ આલવા આપી દો, માની લો એ લોકોની સામે. બાકી એકચ્યુઅલી તો નેચર એ જ ભગવાન, નેચર એ જ ભગવાન. અને ભગવાનનું બેટા બેઝિક બહુ મસ્ત મિનિંગ હતો, અને મેં તમને લોકોને કીધો હશે. ભગવાન, ભ એટલે ભૂમિ, ભૂમિ એટલે જમીન, ગ એટલે ગગન, ગગન એટલે આકાશ, વ એટલે વાયુ, વાયુ એટલે પવન, વની પાછળ વાયુ, એની પાછળ આ લાગેલું, આ એટલે આગ, આગ એટલે અગ્નિ, અને ન એટલે નીર, નીર એટલે પાણી. ભગવાન પંચમહાભૂતોથી આખી સૃષ્ટિ બની, અને એનાથી આપણી પૃથ્વી બની. તો એ ભગવાન, એમાંથી એક બી વસ્તુ જતી રહી તો આપણું અસ્તિત્વ મુશ્કેલીમાં. આગ જતી રહી, સૂરજ ગાયબ, પવન જતો રહ્યો, આપણે ગાયબ, જમીન જે રીતે રહેશું ક્યાં, આકાશ જતું રહ્યું તો પછી તો પૃથ્વી આકાશમાં લટકી રહી. તો બધી વસ્તુ કેવી બેટા ઇન્ટરકનેક્ટેડ. પાણી પત્યું તો લોહી તો પી નહીં શકો ભાઈ. તો સિમ્પલ વસ્તુ ને. ભગવાન એક લોજિકલ વર્ડ કે જેને 5 મહાભૂતો, જેને આપણે કોઈ માનીએ છીએ, જે આપણને દેખાય, 4 વસ્તુ આપણને ફીલ થાય અથવા તો દેખાય, અને એના વગર આપણું જીવન અસ્તિત્વ નહીં જ ટકાઈ શકવાનું, તો એને માનવું જોઈએ. ભગવાન તો વસ્તુઓ કે તમે કઈ રીતે લઈ રહ્યા છો. તો તમે લોકો ભગવાનનો મતલબ 4, 5, 10, 15 હાથ મોઢાવાળા વ્યક્તિઓને લઈ રહ્યા હો, કે તમે લોકો ભગવાન એટલે નેચરના લઈ રહ્યા છો. તમારી માટે ભગવાન એટલે નેચર, અને ઉપવાસ કરવું એક નેચરલ વસ્તુ હોય, બરાબર. તેઓ તમને લોકોને ખબર સિંહ ઘાસ ખાય?
સિંહ ઘાસ ખાય, ખબર તમને? બેટા એની પાસે રીઝન અપાવું તમને. એ તો ખબર है बेटा, સિંહ નોનવેજ ખાતું હોય. બેટા સિંહ પ્રાણી है ને, એ બીમાર પડી શકે ને, એનું પેટ ખરાબ થઈ શકે ને, તો જ્યારે પેટની અંદર એને અડાઈ રહે ને, બધું અટકી જાય ને, ખાવાનું બગડી જાય કે ઇન્ફેક્શન લાગે ને, ત્યારે એ ઘાસ ખાય. ઘાસ ખાવાથી એને ઉલટી થાય, તો બધું બહાર. અને ભાઈ એરો કંઈ ના ખાય, ઉપવાસ. થોડા ટાઈમ સુધી એરો કંઈ ખાય નહીં, પછી શિકાર કરે, મજબૂતની મટન ચિકન તંદૂરી તોડીને ખાય, મજબૂતનો ફ્રેશ માલ. તો સિંહ પોતે નેચરની અંદર એટલો બિલીવ કરે. તમે લોકો માણસો, માણસ અનનેચરલ બની રહ્યો દિવસે દિવસે, અનનેચરલ ફિનોમિના કરવા લાગ્યો. એટલા માટે તો માણસ દુઃખી છે, બાકી માણસને દુઃખી થવાની કોઈ જરૂર નથી. તમે રામને જુઓ, રામ જોડે બધું હતું બેટા, રાજપાટ હતો, સુખ સંપત્તિ બધું. એની ઈચ્છા હોત તો એ દારૂ પીવત, મોજ કરો, રાતે ડાન્સરને બોલાવત, નચાવો, નર્તકીઓને બોલાવત, અને જોઈએ એટલી ઓરતો મળી જાત, જોઈએ એટલી સંપત્તિ હતી એની જોડે, રાજાનો છોકરો હતો. પણ એની એક માતા એને કહી દીધું કે તને રાજપાટ નહીં હાલો, તને વનવાસ કરવામાં છે, સારું હેડો આપણે વનવાસ. કદાચ એને ત્યારે દુઃખ થયું હશે થોડું ઘણું, પણ એને માન્ય રાખ્યું. વડીલે કીધું માન્ય રાખો. પહેલો ગુણ શીખો કે વડીલોની વાત માની લેવાની, એમને તકલીફ ના થવી જોઈએ, તો માની લીધું. માની લીધું, જંગલમાં ગયો, જંગલમાં 14 વર્ષ રહ્યો. 14 વર્ષ કર્યું શું હશે તમે એવું વિચારો? આ તો વિચારો, 14 વર્ષ કર્યું શું? વિચારો ખાલી શું કર્યું હશે? હા હા, સીતા તો ગયા ત્યારે બચાઈ, કંઈક તો કર્યું છે ને. જંગલમાં થોડે સીતાને બચાવવા માટે ગયા હતા, તો જંગલમાં જઈને શું કરતા હશે તમે ખુદ વિચારો ને બેટા. એક રેગ્યુલર માણસ હતો, જે રેગ્યુલર કામ હોય એ કરતો હતો. હવે રેગ્યુલર કામમાં થોડીક વસ્તુ યુનિક કરતો હતો. અલગ અલગ ગુરુ જોડેથી જ્ઞાન લીધું એણે જંગલમાં જઈને. પહેલી વસ્તુ તો શીખતો રહ્યો, રોજ બોડી બનાવી, સિક્સ પેક, રોજ યોગા કરા. અને ખાવાની અંદર તો શું ખાવાનું હતું? ફળફળાદી, એટલે ઘાસ નહીં, ફળફળાદી અને નેચરલ ત્યાંની જે શાકભાજી હોય, કુદરતી શાકભાજી. તો હુસફૂસ એનું ખાવાનું અંદર બેસ્ટ ગયું. તો મગજના તાર ખુલી ગયા કે ભાઈ આ તો મજા આવે, આવું જ ખાવું જોઈએ. પેલું બધું તેલ તળેલું ખાવાય તો મગજની વાટ લાગી જાય. રોજ સવારે વહેલો ઉઠતો હતો, કેમ કે કોઈ કોમ ધંધો તો હતો નહીં એવો હેવી, તો વહેલા સૂઈ જતો હતો. મોબાઈલ તો હતા નહીં, તો કે ચેટિંગ કરત સૂરપંખા જોડે. તું ક્યારે આવે? જલ્દી આય, કાપ બાપ. તો લક્ષ્મણ તને કાપે, ભાઈ સીતાનું ઉઠાઈ જતા, ભાઈ આપણે કરીએ કોક. એવું તો કોઈ હતું નહીં. તો ભાઈ શું કરતા હતા? રોજ સવારે વહેલા ઉઠવાનું, યોગા કરવાના, બોડી બનાવવાની, મજબૂતનું ખાવાનું, અલગ અલગ ગુરુ જોડે જ્ઞાન લેવાનું. નોર્મલ વ્યક્તિ હતો. હવે એને 14 વર્ષની અંદર એટલું જ્ઞાન લઈ લીધું કે એને બહુ કોન્ફિડન્સ આવી ગયો. હવે રાવણ ભાઈ ભૂલથી ઉઠાઈ ગયા બૈરું કે આવા આપણા પાડ દેવો ને, એટલે ગયા પાડ દીધો. તમને લોકોને ખબર કે રાવણ એ ટાઈમનો સૌથી મહાન વ્યક્તિ હતો. સૌથી વધારે જ્ઞાન, સૌથી વધારે તાકાત, બધું હતું એની જોડે. 10 માથાનો મતલબ એવો નહોતો બેટા એની જોડે 10 માથા. 10 માથાનો મતલબ એવો હતો કે એની જોડે 10 માથા જેટલી બુદ્ધિ છે. 20 હાથનો મતલબ એવો નહોતો કે એની જોડે 20 હાથ, પણ એને 20 હાથની મતલબ એવો હતો કે એની જોડે 20 વ્યક્તિઓની તાકાત છે. બહુ જ શક્તિશાળી એમ. 20 હાથની તાકાત એક જ હાથમાં એની અંદર. મતલબ આવો થાય, મતલબ બદલી નાખ્યા. તો વસ્તુ કંઈક અલગ જ હતી. શીખવાનું આપણા હાથમાં કે આપણે શું શીખવું, આપણે શું લેવું એની અંદરથી. પણ આપણને આપણા જે વડીલોએ જે બતાવ્યું અને આપણે થોડું મોડિફાઈ કરી દેવાનું. કીધું એ સાચું હોય પણ થોડું આવું હોય. અને એટલો શક્તિશાળી માણસ, પણ ભૂલ એક જ, ડિસરિસ્પેક્ટ ઓફ વુમન. જ્યારે તમે લોકો કોઈ પણ સ્ત્રીની ડિસરિસ્પેક્ટ કરો ને ત્યારે સમજી લો કે તમે વિનાશના એન્ડ ઉપર ઊભા હો. કેમ કે એ એક એવી સ્ત્રી હશે કે જેની કોક તો ઇજ્જત કરતું હશે, અને જો કોઈક ઇજ્જત કરવાવાળાને ખબર પડી ગઈ ને કે મારી મમ્મી, બહેન, વાઈફ ગમે તેની ડિસરિસ્પેક્ટ થઈ રહી, તો એની એ ફોડી નાખશે. અને આ વસ્તુ સિમ્પલ. આ વસ્તુ સિમ્પલ. તમારા ભાઈને કોઈ ગાળો બોલી જાય, બોલા બેનને બોલી જાય તો એ નહીં છોડોગે. તો વસ્તુ આવી હતી બેટા, શીખવાનું હતું. અલગ શીખી ગયા, અલગ. રાવણ ના બનો, બધા ગુણો હતા બેટા. રાવણ કેમ ના બનો? રાવણ બનો, પણ એની અંદર એક ભૂલ હતી, એ સ્ત્રીની રિસ્પેક્ટ નહોતો કરતો. ના કરી એણે એની લાઈફ ટાઈમની અંદર, અને એનું એણે ફળ ભોગવ્યું. એનાથી વધારે કંઈ નથી. બાકી તમે લોકો એ સાંભળ્યું કે જ્યારે રાવણ એની એન્ડ પથારી ઉપર હતો ત્યારે એને રામ જોડે એક સુવચનો કીધા હતું
રામને કીધું કે યાર યુ આર અ ગોડ, તમે યાર ભયાનક માણસ, તમે મને પટાવી દીધો, હું એટલો શક્તિશાળી, હું એટલું બધું, તો તમે મને કેવી રીતે પતાવી? કે રામ કે ભાઈ ડિસરિસ્પેક્ટ કરી મારી વાઈફની, તો ઇજ્જત આપી હોત તો કોઈ લોચો જ નહોતો, અને ભૂલ તારી બેનની હતી, બરાબર? તો શીખવાડ્યું કંઈક અલગ, શીખી ગયા કંઈક અલગ. તો રામ જોડેથી રામની મેટર જ નહીં કરતો. રામ અયોધ્યામાં તો તમારા ઘેર જન્મ્યો હતો. રામ મેટર કરે કે રામના લક્ષણો કેવા, આજ્ઞાકારી, ફૂલ આજ્ઞાકારી, વડીલની રિસ્પેક્ટ કરવાની નહીં, ફૂલ જ્ઞાની, જ્યાંથી શીખવા મળ્યું શીખી લીધું, ફૂલ બોડી બનાવો, કસરત, સિક્સ પેક એપ્સ, હેન્ડસમ કડક, બધી વિદ્યાનો માહિર, બધા પ્રકારના શસ્ત્રોનું જ્ઞાન હતું એની જોડે. અને તમે દેખો રાવણની ટીમમાં કોણ કોણ હતું? રાવણની ટીમમાં તમને હજી ખબર નહીં એવા લોકો હતા બેટા. રાવણના જેટલા પણ ભાઈઓ હતા, એના જે મામાઓ હતા, એની જે બહેનો હતી, એટલે બહુ ખતરનાક પર્સનાલિટીઓ હતી આ બધી, એ ટાઈમની સૌથી કડક પર્સનાલિટીઓ. કારણ કે જેનો મુકાબલો ભગવાનને નહોતા કરતા, ઇન્દ્ર પોતે એનાથી થરથર કામના હતા. આવું કહેવાય, બરાબર? ઇન્દ્ર આપણે નહીં જોવા ગયા, પણ કહેવાય. તો મતલબ કે એની ટીમ કેવી હતી? મજબૂત હતી. પટાઈ દીધો વદરા આવીને. રીઝન એક હતું કે ઘમંડ, ડિસરિસ્પેક્ટ ઓફ વુમન. આ ના કરવું જોઈએ. અને ખોટું તો હોત, તમે લોકોએ ફીલ કરો કે ખોટું હોય, તો બીજાના મમ્મી, બહેન, બૈરી ઉપર કોમેન્ટ કે ગાળ બોલતા પહેલાં તમારા લોકોએ ખુદનું વિચાર લેવાનું કે સાલું એને કેવું લાગશે, મને કોઈ બોલે તો મને કેવું લાગશે, એવું એને લાગી રહ્યું હોય. જો તમારો ભાઈબંધન સહન કરી રહ્યો તો ગુડ વસ્તુ હોય, તો કોઈ પારકાન તો ના બોલતા, નહીં તો એ ગમે તેવો ટાઈટી મેટી તમને પટાઈ દેશે. આજે નહીં તો કાલ પટાવશે, પણ પટાવશે ખરો, બરાબર? એ રામ હા ભાઈ, અને તમે રાવણ. ભલે તમારી જોડે 10 માથા અને 20 હાથ હોય, તમને પટાવશે ખરો, ગમે ત્યારે ધોકું લઈને આવશે. એક કી ધોકે ફેલ. રાવણ થોડી ના હતા, એક કપાઈને બીજું નીકળ્યું. તો આવું હતું બેટા, બરાબર? તો વસ્તુ કંઈક અને કંઈક સમજવાનું હોય. અને આ બધાની અંદરથી બેટા આપણે લોકોએ કાલે એક કડક વાક્ય, એક કડક સેન્ટેન્સ, મજબૂતનું વાક્ય મેં તમને લોકોને કીધું હતું. શું કીધું હતું બેટા? કે જો તાપમાનમાં 10°C અથવા તો 10 કેલ્વિનનો વધારો કરો, અથવા તો વધારો કરતા, વધારો શું થતું હતું બેટા? રેટ ઓફ રિએક્શનમાં કેટલો વધારો થતો હતો? 2 ગણો વધારો થાય. એકચ્યુઅલીમાં બેટા 2 ગણો એકલો નહીં, તમે બુકમાં 2 ગણો, ભલે 2 થી 3 ગણો, અમુક વાર 2.8 જોવા મળ્યો, 2.7 જોવા મળ્યો, પણ આપણે ઓલમોસ્ટ આપણે બુકને ફોલો કરીએ, એ 2 ગણો હોય, 2 ગણો વધારો થઈ રહ્યો. અને આને આપણે કોઈ આજે થોડીક સાબિત કરવાની, પણ કેલ્ક્યુલેશન કરીને નહીં, આલેખ દ્વારા. અને એ આલેખ દોર્યો તો બેટા આની ઉપરની જે કોઈ બી ગણતરીઓ હતી, જે કોઈ બી વાતો હતી, એ 2 વૈજ્ઞાનિકો કરી, અને આપણે કોઈ કહીશું મેક્સવેલ, બોલ્ટ્ઝમેન. મેક્સવેલ, બોલ્ટ્ઝમેન, આ 2 વૈજ્ઞાનિકો એની ઉપર કેલ્ક્યુલેશન કરી, અને આ બંને વ્યક્તિઓએ એની ઉપર કેલ્ક્યુલેશન કરી, મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનના આલેખ આપ્યા હતા. અને આ વસ્તુનો આપણે લોકોએ શું કરવાનું બેટા? આજે અભ્યાસ કરવાનો, આપણે જોવાનું આજે કઈ રીતે કર્યું હતું, શું કર્યું હતું એ લોકોએ. તો ચલો ભાઈ આપણે લોકો હવે સમજીએ. પહેલાં તો રેટ ઓફ રિએક્શનને થોડીક સમજીશું, અને પછી એકચ્યુઅલીમાં જોઈશું કે ભાઈ હાઉ કેવી રીતે થઈ શકે, હાઉ એ લોકોએ કેવી રીતે જોયું, થતાં જોયું એ લોકોએ, બરાબર? કેવી રીતે જોયું એ લોકોએ, શું કર્યું, એ બધું આપણે લોકો ચેક કરશું. તો ચલો, તમને લોકોને બેટા ખબર હે કે રેટ ઓફ રિએક્શન એટલે બેટા પ્રક્રિયાનો વેગ કહી શકો, પ્રક્રિયાનો દર કહી શકો. પ્રક્રિયાનો દરનો મતલબ થાય બેટા તમારો પ્રક્રિયક તમારી નિપજની અંદર કન્વર્ટ થઈ ગયો, તમારો રિએક્ટન્ટ તમારી પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ ગયો. આ તમારો પ્રક્રિયક હ, અને આ તમારી પ્રોડક્ટ મતલબ કે તમારી નિપજ. અને પ્રક્રિયક જેટલો ફટાફટ તમારી નિપજની અંદર કન્વર્ટ થશે, એનો રેટ ઓફ રિએક્શન એટલો જ વધારે કહેવાશે. બોલો, આટલામાંની ખબર પડશે? આટલો આઈડિયા આવશે? ઓકે, ડન. હવે તમે લોકો સમજો બેટા, પ્રક્રિયકના નિપજની અંદર કન્વર્ટ થવું હોય તો અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. હવે એક વસ્તુનું ધ્યાન રાખવું પડે, આપણે કોઈ કાલે જોયું હતું. શું જોયું હતું સાહેબ? તમને લોકોને કાલે એક આલેખ બતાવ્યો હતો બેટા મેં, હે ને? કે અહીંયા તમે લોકોએ એનર્જી લીધી હતી, અને અહીંયા તમારી
प्रक्रिया चलती थी, एक्सटेंट ऑफ रिएक्शन मतलब प्रक्रिया आगे बढ़ी रही है ना, प्रक्रिया लीधी थी। અને એ આલેખ તમે લોકો કંઈક આ રીતનો દોર્યો હતો બરાબર, એક આ લિમિટ હતી, એક આ લિમિટ હતી। અહીંયા તમે લોકો કીધું કે અહીંયા તમારું રિએક્ટન્ટ ઊભો, અહીંયા તમારી પ્રોડક્ટ ઊભી હ, અને આયરી બેટા કઈ અવસ્થા હ, સંક્રાંતિ અવસ્થા હ, संक्रांति अवस्था शू कहे बेटा, संक्रांति अवस्था बराबर। आ समझो आने तमे लोगों कीधुं तो बेटा कि आ शू हो एटलेथी एटलुं होय ए, हाँ ई ए ह मतलब कि तमारो जे अथवा तो हूँ लखी दूँ बेटा ई आर मतलब कि रिएक्टंटनी एनर्जी, प्रक्रियकनी ऊर्जा, आटलेथी लईने आटलुं शुं हो बेटा तमारो ई पी मतलब कि तमारी निपजनी ऊर्जा, अन आटलेथी लईने आटलुं शुं हो बेटा तमारुं ई ए मतलब कि संक्रांति अरे सॉरी ई ऑफ टी एच लखी दो बेटा, थ्रेशोल्ड ऊर्जा है ना। और देखो तमारा रिएक्टंट थी लईने मतलब कि अहींया थी आटला सुधीनो रेशियो, हाँ आटलो शुं हतो बेटा तमारी सक्रियकरण ऊर्जा, जेने तमे लोको शुं कहेता हता बेटा ई ए। तो आटલું આપણે લોકો કાલે જોયું હતું બેટા, है ना। चलो नाम आपी दूँ, વધારે પડતું ખોટું લાગે નહીં બેટા। चलो आ जे रिएक्टंट है आने कही दूँ बेटा ए बी सी અને डी। तो जे तमारी देख लो बधाने कही दूँ बेटा एनर्जी ऑफ आर शू है ए बी शू है बेटा तमारी ए बी ए शू है तमारी ई आर है, आटली ऊर्जा है प्रक्रियकनी बराबर। चलो अब बीजू कोण है, चलो आ ई थी सी, देखो ई थी सी आ पॉइंट आ सी, ई थी सी शू है तमारो ई पी है, तो अँ लखी दो बेटा ए सी, ए थी सी शू है तमारो प्रक्रियकनी ऊर्जा आटलो रेडी। अब ए थी लईने डी ए तमारी शू बेटा ए थी लई अने डी मतलब कि आटली टोटल एनर्जी जोईशे तमारा प्रक्रियकने निपजनी अंदर कन्वर्ट करवा माटे, आने आपणे लोको कहीए थ्रेशोल्ड ऊर्जा। અને તમારી સક્રિયકરણ ઊર્જા देखो સક્રિયકરણ ઊર્જાને અહીંયા લખું ઈએ, અને ઈએ બરાબર શું થઈ જશે બેટા તમારા પ્રક્રિયકની જે ઊર્જા હ એ, અને તમારી પ્રક્રિયક જેટલી ઊર્જા તમારી જોડે ઓલરેડી હતી, તમારું પ્રક્રિયક લીધો मतलब એની અંદર એટલી ઊર્જા તો એટલીસ્ટ હશે જ। હવે તમારા લોકો એના નિપજમાં ફેરવવા માટે એક ઊર્જા આપવાની, જે ઊર્જા આપતા એ નિપજમાં કન્વર્ટ થઈ જાય એ ઊર્જાને તમે લોકો એની સક્રિયકરણ ઊર્જા કહો। તો બી ઉપર તો ઊભા હતા અને ડી સુધી પહોંચવાનું હતું, તો બીડી જે તમે લોકો રોજ ખૂણામાં જઈને પીવો, तो एने तमे लोग शू कहो बेटा सक्रियकरण ऊर्जा, एने शू कहो भाई खबर पड़ी। बोलो भाई एटलानी अंदर खबर पड़ी, आटली वस्तु तमे लोग जोईए, आटली वस्तु आपणे लोकोए काले चेक करी थी बराबर। मैक्सिमम आइडिया है थोड़ा घचपच थई गयुं पण तमने लोकोने आइडिया आव्यो हशे। चलो हवे आपणे लोकोए मैक्सवेल अने बोल्ट्जमैनना आलेख जोवाना, केवी रीते दोर्या हता, शेनी माटे दोर्या हता અને બધી વસ્તુઓ। તો અહીંયાથી મારો આની ઉપરથી કહેવાનો મતલબ એટલો હતો કે એક વસ્તુ તમને લોકોને આ યાદ હોવી જોઈએ કે બેટા જો તમારો રેટ ઓફ રિએક્શન તમારા લોકોએ નક્કી કરવો હોય, રેટ ઓફ રિએક્શન તમારો નક્કી કરવો હોય તો તમારા પ્રક્રિયકને જેવી સંક્રાંતિ मतलब કે જેવી તમને સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા મળશે તમારો પ્રક્રિયક ડાયરેક્ટ શેમાં કન્વર્ટ થઈ જશે નિપજની અંદર। પણ એની માટે નીડ શું હોય તમારી સંક્રાંતિ અવસ્થા। હવે તમને લોકોને ખબર છે કે સોરી તમારી સક્રિયકરણ ઊર્જા सक्रियकरण ऊर्जा ने केवी रीते वधारता था टेम्परेचर आपीने। अब मानी लो कि तमे लोग बहु वधारे पड़तुं टेम्परेचर आपी दीधुं, वधारे पड़तुंनो मतलब है कि जेटली सक्रियकरण ऊर्जा माटे जेटलुं टेम्परेचर जोईए एनाथी थोड़ुं घणुं वधारे टेम्परेचर आपी दीधुं, तो हवे तमारा प्रक्रियक जोड़े एनाथी वधारे ऊर्जा आई गई, तो हवे एनो फटाफट निपजनी अंदर कन्वर्ट थवानुं चालू थई जशे। भाई आटलुं तो लॉजिक बेहा ने, तो ये फटाफट निपजनी अंदर कन्वर्ट थवानुं चालू थई जशे। खबर पड़े। तो पहलो रेशियो तमे लोग जो सक्रियकरण ऊर्जा के सक्रियकरण ऊर्जा ने टप्या तो मतलब तमारो रिएक्टंट प्रोडक्टनी अंदर कन्वर्ट थी गयुं। जो सक्रियकरण ऊर्जा ने टप्या, सक्रियकरण ऊर्जा करता वधारे ऊर्जा मळी तो तमारी जे प्रक्रियक हशे ए निपजनी अंदर रूपांतरित थई गयो। એટલા માટે सक्रियकरण ऊर्जा करता जेटली वधारे ऊर्जा तमारी जोड़े हशे, जेटली वधारे ऊर्जा तमारी जोड़े हशे एटलो ज वधारे तमारो रेट ऑफ रिएक्शन थई जशे। तो पहलो पॉइंट आपणे लोको अहींया लखी दઈએ। पहलो पॉइंट जे आपणे लोको अहींया ऑब्जर्व कर्यो होय शुं बेटा के चलो प्रक्रियकने निपजमा रूपांतरित
થવા માટે પ્રક્રિયકને નિપજમાં રૂપાંતરિત થવા માટે જરૂરી ઉર્જાને શું કહીશું ભાઈ આપણે લોકો? સક્રિયકરણ ઉર્જા એ કહીએ છીએ, બરાબર બરાબર. એન્ડ અને જો ઈએ કરતાં વધુ ઉર્જા હાજર હોય તેવા કિસ્સામાં પ્રક્રિયક નિપજમાં ઝડપથી રૂપાંતરિત થાય છે, માટે રેટ ઓફ રિએક્શન વધે છે. ભાઈ આ તો સિમ્પલ. હવે એક બીજી વસ્તુ કે ઈએ કરતાં જેટલી વધારે ઉર્જા તમારી જોડે હતી, એવું કરતાં વધારે ઉર્જા હોતા તમારો વધારે પ્રક્રિયક નિપજમાં કેમ રૂપાંતરિત થવા લાગ્યો? તમારો જે 1 સેકન્ડની અંદર જેટલો પ્રક્રિયક રૂપાંતરિત થતો હતો નિપજની અંદર, હવે ટેમ્પરેચર વધારે પછી મતલબ ઉર્જા વધારે પછી તમારો એનાથી વધારે પ્રક્રિયક નિપજમાં કેવી રીતે રૂપાંતરિત થવા લાગ્યો? માની લો કે પહેલાં 1 સેકન્ડની અંદર તમારો 2 મોલ ઘટક નિપજની અંદર રૂપાંતરિત થતો હતો, બરાબર. ત્યારે તમે લોકોએ ટેમ્પરેચર રાખ્યું હતું બેટા, માની લઈએ કે 50°C હતું. હવે મેં તમારું ટેમ્પરેચર કરી દીધું બેટા 60°C. તો હવે તમારું જે 1 જ સેકન્ડની અંદર હવે તમારું ટેમ્પરેચર કેટલું બેટા? 60°C. તો હવે 1 જ સેકન્ડની અંદર 4 મોલ તમારી નિપજની અંદર કન્વર્ટ થવા લાગ્યો. કેમ? તો દેખો એની પાછળનું રીઝન બેટા, કેમ કે એની પહેલી વસ્તુ તો સમજાય કે હા સક્રિયકરણ ઉર્જા કરતાં એની ઉર્જા વધી જાય, જેટલી ઉર્જા વધારે થશે એટલો નિપજની અંદર કન્વર્ટ થશે. પણ એની પાછળ એક રીઝન. શું રીઝન સાહેબ? ચલો બેટા સમજો. તો તમે લોકો તમારા ઘટકને ધ્યાનથી સાંભળજો. તમે લોકો તમારા પ્રક્રિયકને ટેમ્પરેચર વધારે આપશો તો એ પ્રક્રિયકની ઉર્જા વધી જશે, ઇઝ ગ્રેટર, મોટી થશે. એટલે ખબર પડે ને? મતલબ કે એરા લોકોની કાઇનેટિક એનર્જી વધી જશે, આમ ફટાફટ ભાગતા રહેશે. હવે સમજો બેટા, તમારો પ્રક્રિયક નિપજની અંદર કન્વર્ટ કેવી રીતે થાય? તો તમારા પ્રક્રિયકને એક પ્રોપર કોલેઝન કરવું પડશે. શું કરવું પડશે? દેખજો, સમજજો. તો પ્રક્રિયકની ચોક્કસ અથડામણ થાય ત્યારે તે નિપજમાં રૂપાંતરિત થાય છે. તમારો પ્રક્રિયક જ્યારે શું થાય ભાઈ, ચોક્કસ રીતે 2 જણા એકબીજા સાથે અથડાશે ત્યારે જે નિપજની અંદર શું થઈ શકે બેટા? રૂપાંતરિત થાય. અને મેં શબ્દ આપણે બધા ચોક્કસ રીતે જેમ તેમ અથડાશે નહીં ચાલે, મજબૂત અથડાવો જોઈએ. સમજાય? હા, કડક અથડાવો જોઈએ. માની લો કે ભાઈ 2 જણા એક ઘટક અહીંયાથી આવે, એક ઘટક અહીંયાથી આવે, સામે અથડાણા, નિપજની અંદર કન્વર્ટ ડૂબ. પણ માની લો કે બેટા એક ઘટક આવે અથડાવવા પર બીજો ઘટક જે હતો એ આ દિશાની અંદર ગતિ કરતો હતો, અને જ્યારે આની જોડે અથડાવવા આવ્યો તો એ ખાલી બસ સ્લાઇડ અડીને નીકળી ગયો, તો નિપજ નહીં બને તમારી. તો કેવી થવી જોઈએ? તમારી પ્રોપર અથડામણ થવી જોઈએ. હવે તમે લોકો જ્યારે ટેમ્પરેચર વધાર્યું તેની કાઇનેટિક એનર્જી વધી ગઈ, અને કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું થાય બેટા? 1/2 mv². મતલબ કે જો m અને 1/2 તો કોન્સ્ટન્ટ કહેવાય, દળતો વાયુનું કોન્સ્ટન્ટ હોય, બરાબર, કોઈ પણ ઘટકનું. તો ડાયરેક્ટ એ કોની ઉપર આધાર રાખશે? વેગ ઉપર. તો કાઇનેટિક એનર્જી વધારી તો તમારા ઘટકની વેગ વધી ગયો, અને જો વેગ વધી ગયો તો પહેલાં હવે 1 સેકન્ડની અંદર માની લો કે 10 અથડામણ થતી હતી, હવે 1 સેકન્ડની અંદર 20 અથડામણો થવાનું ચાલુ થઈ ગઈ. અને એના લીધે તમારા વધારે માત્રામાં પ્રક્રિયક નિપજની અંદર રૂપાંતરિત થવા લાગે. બોલો ભાઈ, લોજિક ક્લિયર થાય? ભાઈ ખબર પડે તમારું કઈ રીતે કિસ્સો બન્યો? ચલો ભાઈ, તો હવે આ વસ્તુઓને આપણે લોકો થોડી ઘણી સમજીશું. ચલો બેટા, આને હું થોડીક પ્રોપરલી લખી દઉં, બરાબર? ચાલો હવે સમજો. તો પ્રક્રિયકની ચોક્કસ અથડામણ થાય ત્યારે નિપજની અંદર રૂપાંતરિત થાય છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતાં, તાપમાન વધારતા અથડામણોનો દર, અથવા તો હું લખી દઉં બેટા, એકમ સમયમાં અથડામણનો
દર શું થઈ જાય બેટા? વધે છે, જેથી એકમ સમયમાં વધુ નિપજ પ્રાપ્ત થાય છે, જેથી રેટ ઓફ રિએક્શન વધે છે તેમ કહી શકાય. બોલો સિમ્પલ, બોલો આવડશે? તો આ લોજિક હતું. આ દેખો કોલિઝન થિયરી આખી સમજવાની છે, પાછળ હ કાલનો ટોપિક અથડામણ માટેની આખી થિયરી છે, બરાબર? એ સમજીશું આપણે લોકો, જ્યારે આવશે ત્યારે સમજીશું, પણ હાલ આપણો એ પોઈન્ટ નહીં. હાલ આપણો પોઈન્ટ બેટા આવ્યો. ચાલો, તો આ બધી વસ્તુઓ હતો ને એનો બહુ ઇન્ટરેસ્ટ લઈ લીધો ભાઈ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેને. એ આપણે સમજવું હોય તો એ લોકોએ એક આલેખ દોર્યો. હવે આલેખને સમજ, બહુ ઇમ્પોર્ટન્ટ આલેખ સમજો. ચાલો, અહીંયા બેટા તમારો પરમાણુઓનો, અથવા તો હું કહી દઉં બેટા પરમાણુઓ નહીં લખતો, પણ તમારા પ્રક્રિયકનો, અથવા તો બેટા કહી દઉં બેટા ઘટક કણોનો અંશ. દેખો શબ્દ વાપર્યો અંશ. અંશમાં તમારા મગજમાં એક જ વસ્તુ ક્લિક થવી જોઈએ. અને અહીંયા લઈ લો બેટા એ લોકોની એનર્જી, ઉર્જા, કાઇનેટિક એનર્જી ઉર્જા. બોલો રેડી? આ રીતનું એની જોડે આલેખ હતો. હવે અહીંયા અંશ બરાબર લેવાનું લખ્યું, અંશ બરાબર લખવું, ધ્યાનથી સમજો. અંશ બરાબર લખું બેટા n of E upon n of T. मतलब શું है? તો બેટા n of E એટલે E જેટલી ઉર્જા ધરાવતા ઘટક કણો, અને n of T બરાબર શું હોય? તો કે કુલ ઘટક કણો. રેડી? આનો મતલબ કે E જેટલી ઉર્જા ધરાવતા ઘટક કણો, આનો મતલબ કે ટોટલ ઘટક કણો. અને તમને લોકોને ખબર બેટા કે અંશ ક્યારે નીકાળીએ છીએ? તમને જેમ કીધું હતું બેટા કે ટકાવારી નીકળશે 100માંથી, તો અંશ નીકળશે 1માંથી. તો દર વખતે તમે લોકો શું કરો કે માની લો કે ભાઈ તમારા લોકોએ માની લો કે તમારા લોકોએ 10 જણા હતા, અને 10 જણાની અંદરથી માની લઈએ કે બેટા 3 જણા મરી ગયા, અથવા તો માની લો કે બેટા 4 જણા મરી રહ્યા. તો તમે લોકો કહેશો કે મરી જવાનો અંશ કેટલો હોય? તો તમે શું કરશો બેટા? નીચે 10 ટોટલ, એમાંથી 4 મરી ગયા, તો 4/10 જે આન્સર આવે તમારો આન્સર. 4/10 જે તમારો આન્સર આવે, આન્સર કંઈક 0.25. તો 0.25 શું હોય તમારો? મરી જવાનો દર 1 વર્ષમાં. એ કહી દઉં, 1 વર્ષમાં તમે 10 જણા હતા, એમાંથી 4 જણા મરી ગયા, તો 1 વર્ષની અંદર વ્યક્તિઓના મરવાનો દર કેટલો, અંશ કેટલો થઈ ગયો? 25. અને પછી મેં તમને એ કીધું હતું કે અંશના તમે લોકો 100થી ગુણો તો તમને ટકાવારી મળી જાય, તો ગુણો તો 25%. તો કે 10માંથી 25% લોકો પટી ગયા 1 વર્ષની અંદર. આવશે આઈડિયા? તો એ અંશ. તો અહીંયા કોઈને મારવાના નહીં, પણ અહીંયા શું કેનો અંશ શોધ્યો બેટા આપણે લોકોએ? તમારા ઘટક કણોની E ઉર્જા ધરાવતા ઘટક કણોનો અંશ. E ઉર્જા ધરાવતા ઘટક કણોનો અંશ. અને અહીંયા ઉર્જા, બરાબર? હવે આને સમજો. હવે આપણે લોકોએ એક આલેખ દોર્યો, બરાબર? આપણે લોકોએ એક આલેખ દોર્યો, અને આ આલેખ કંઈક આ રીતનો મળ્યો આપણને. આવો આલેખ મળ્યો, બરાબર? આવા આલેખને સમજવાનો છે. ચલો સમજો ભાઈ, બરાબર? આ રીતનો તમારી જોડે રહ્યો આલેખ. આવો આ તમારો આલેખ, બરાબર? અહીંયા શું લખ્યું બેટા? ઉર્જા હેરી. આ શું હ? ઉર્જા. અહીંયા ઉર્જા 0 હશે, કેમ કે આ તો ઉદ્ગમ સ્થાન બધું મીંડી બધી મીંડી. અને તમારો ઘટક શું થાય બેટા? નિપજની અંદર જો કન્વર્ટ કરવો હોય ને, શેમાં કન્વર્ટ કરવો હોય?
નિપજની અંદર જો અથવા તો એમ કહું કે જેમ જેમ આ દિશાની અંદર જશો એમ તમારી એનર્જી વધતી જશે, તમારી ઉર્જા શું થશે બેટા? વધતી જશે. તો અહીંયા ઉર્જા ઓછી હશે, આમ જશો એમ ઉર્જા વધતી હશે. હવે હું કહી દઉં બેટા કે આ પોઈન્ટ જે હ સમજો, ચાલો લખી દઉં બરાબર. ખાલી યાદ રાખજો કે અહીંયા જતાં તમારી ઉર્જા વધારે. હું તમને લોકોને ઉર્જાનો નાનો મોટો આઈડિયા આપી દઉં બેટા. 10 કિલો જૂલ, 20 કિલો જૂલ, 30 કિલો જૂલ, 40 કિલો જૂલ, 50 કિલો જૂલ, આ 60 કિલો જૂલ, 70 કિલો જૂલ, 80 કિલો જૂલ, આ 90 કિલો જૂલ. અહીંયા આ ઘટકોનો અંશ બી લખી દો બેટા. માની લઈએ આ 0.1, આ 0.2, આ 0. કેમ કે અંશ છે બેટા, એકથી નાનો જ હોય. 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8 અને રીતે આગળ જતો હશે, ઉપર જતો હશે. આ રીતનો એ લોકોનો અંશ, ઘટક કણોનો અંશ. આવો ને પહેલાં દેખો કે આ આલેખ તમને જે દોર્યો હોય એ કઈ શું જાય. પહેલાં કે હું હા દેખાય કે પહેલાં કંઈક મિનિમમ હતું, જેમ 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 આગળ ગયા એને કંઈક મેક્સિમમ થયું અને મેક્સિમમ જઈને પાછું શું થવા લાગ્યું? ઘટવા લાગ્યું. આટલી તો ખબર પડે, આલેખને જોઈને આટલી તો આપણને આઈડિયા પહોંચે. એક એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, ધ્યાનથી સાંભળતા જજો. હું આ સાઈડનું જે બોર્ડ છે એના ભૂખી દઉં બરાબર, એને જવા દઉં. સારું બોર્ડ આપણે લોકો ગાયબ કરી દઈએ. બરાબર, અમુક પરિણામો મેં રાખ્યા, કદાચ સુધી આપણને લાસ્ટની અંદર એની જરૂર પડશે, નહીં પડે તો નીકાળી દઈશું બરાબર. તો આપણી જોડે હવે વી હેવ અ સ્પેસ. ચાલો હવે સમજો, પહેલાં આલેખને ધ્યાનથી સમજો. એક એક વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ જોઈશું આપણે, કે તમે લોકો દેખી શકો કે આ જે છે ને એ ઉર્જા અને આ જે છે ઘટક કણોનો એ ઉર્જા ધરાવતા ઘટક કણોનો અંશ. જેમાં મેં અહીંયા લખ્યું કે n ઇઝ ઇક્વલ ટુ E જેટલી ઉર્જા ધરાવતા ઘટક કણોનો અંશ, NT ઇઝ ઇક્વલ ટુ કુલ ઘટક કણો. હવે આનો મતલબ એવો થાય કે માની લો કે હું આ પોઈન્ટની વાત કરું, સમજો હું એક્ઝેક્ટલી આ પોઈન્ટની વાત કરું તો આ પોઈન્ટ ઉપર જો હું નીચે ઉતરું તો 10 કિલો જૂલની ઉર્જા નીકળશે અને એ પોઈન્ટ ઉપર હું આ સાઈડ જાઉં તો મારા 0.2 અંશ મળશે. તો આનો મતલબ થાય કે મારા કુલ ઘટક કણોની અંદરથી 0.2 એક એવા અંશ હ કે જે લોકો 10 કિલો જૂલની ઉર્જાથી ગતિ કરી રહ્યા હ. બોલો રેડી? બોલો ખબર પડશે? આઈડિયા આવશે? જેમ જેમ તમારી ઉર્જા વધી રહી હ, જેમ જેમ તમારી ઉર્જા વધી રહી હ એમ એમ તમારો ગ્રાફ પણ ઊંચો જઈ રહ્યો હ. અને અહીંયા આયરી જે હ આ એક પોઈન્ટ હ જે મેક્સિમમ પોઈન્ટ હ, જે મેક્સિમમ પોઈન્ટ હ. અને જો એ મેક્સિમમ પોઈન્ટથી હું વેલ્યુને નીચે ઉતારું, જો એ મેક્સિમમ પોઈન્ટથી વેલ્યુને નીચે ઉતારું તો કંઈક 30 ને 40ની વચ્ચે મળે તો એને 35 જેવું કહી દઉં. અને જો હું આ સાઈડ જઉં તો એનું મને હું કહી દઉં કે 0.7 મળે. તો મતલબ એવો થાય આનો, આ પોઈન્ટનો મતલબ એવો થાય કે બેટા આ પોઈન્ટ ઉપર મને મારા ટોટલ ઘટક કણોની અંદરથી મેક્સિમમ એવા ઘટક કણો મળે હ, અથવા તો મેક્સિમમ એટલા ઘટક કણો કે જે 35ની સ્પીડ ઉપર ગતિ કરી રહ્યા, અથવા તો એવું કહી દઉં કે એ ઘટક કણો જોડે 35 કિલો જૂલની ઉર્જા, એ ઘટક કણો જોડે 35 કિલો જૂલની ઉર્જા બરાબર. અને એને કહીશું બેટા આપણે લોકો સૌથી વધુ આ પોઈન્ટને આપણે લોકો કહીશું જે મેક્સિમમ વેલ્યુ એને કહીશું આપણે લોકો સૌથી વધુ સંભાવ્ય ઉર્જા. અને આયરો આલેખ તમે લોકો ક્યાં શીખ્યા હતા બેટા? 11મા ધોરણમાં શીખ્યા હતા. એની અંદર આવતું હતું UMP, UAV એન્ડ URMS, 5મું ચેપ્ટર, વાયુનો ગતિવાદ અને અથવા તો સ્ટેટ્સ ઓફ મેટર, દ્રવ્યની અવસ્થાઓ જે કહેવાય.
એની અંદર તમે લોકો આયરો બેઠો ગ્રાફ શીખ્યા હતા, આ જ ગ્રાફ હતો એ રહ્યો, કોઈ અલગ ગ્રાફ નહોતો, આ જ હતો. એની અંદર ખાલી વેગની વાત કરી હતી, આમાં એ લોકોએ ઉર્જાની વાત કરી. તો આયરો તમારી યુએમપી હ, આ શું તમારી યુએમપી. યુએમપીનો મતલબ કે મેક્સિમમ પ્રોબેબિલિટી, તો આટલા મેક્સિમમ ઘટક કણો કે જે આ ઉર્જા ઉપર આધાર અથવા તો આટલી સ્પીડ ઉપર આધાર કે 35 કિલો જૂલની ઉર્જા ઉપર 0.7 ઘટક કણો, એટલે કે એવું માની લો કે 70% ઘટક કણો જે હ એ 35ની સ્પીડ ઉપર ગતિ કરી રહ્યા. શું કરી રહ્યા? 35ની સ્પીડ ઉપર ગતિ કરી રહ્યા. હવે તમે લોકો સમજો બેટા, આગળ શું કરવું દેખજો. હું અહીંયા એક રેશિયો બનાવું તો આ 60 ઉપર હું એક લાઈન મારું, 60 ઉપર એક લાઈન ખેંચી દીધી અને હું કહું કે આ પોઈન્ટ જે હ, આ જે ઉર્જા હ એ શું હોય બેટા, આ પ્રક્રિયા માટે ઈ એ હ, મતલબ એ એટલી ઉર્જા હ કે જેને હું શું કહી દઈશ બેટા, ઈ એટલે શું કહી દઈશ બેટા, હું સક્રિયકરણ ઉર્જા. એ શું બેટા? સક્રિયકરણ ઉર્જા. એ શું બેટા? સક્રિયકરણ ઉર્જા. મતલબ એવો હ કે બેટા તમે લોકો દેખો કે તમારા ઘટક કણોની સ્પીડ, તમારા ઘટક કણોની સ્પીડ જ્યારે 60 થઈ જશે, જ્યારે કેટલી થઈ જશે? 60 થઈ જશે, તો એ લોકો નિપજની અંદર કન્વર્ટ થઈ જશે. તમારા ઘટક કણોની સ્પીડ અથવા તો તમારા ઘટક કણોની ઉર્જા એ 60 કિલો જૂલથી વધી જશે અથવા તો 60 કિલો જૂલે પહોંચી જશે, તો તમારો ઘટક કણ શેની અંદર રૂપાંતરિત થઈ જશે? નિપજની અંદર રૂપાંતરિત થઈ જશે. અને બેટા આ જે ગ્રાફ દોર્યો એ મેં કોઈ ટી ટેમ્પરેચર ઉપર દોર્યો, એ આલેખ મેં કોઈ ટી ટેમ્પરેચર ઉપર દોર્યો, બરાબર. હવે દેખો હું તમને લોકોને શું કહું બેટા, કે અહીંયાથી હું આડી લાઈન દોરું. ચલો એ મને કંઈક 0.2 થી 0.3 ની વચ્ચે મળ્યું, હું કહું એને 0.25. ઓકે. હવે તમે લોકો એક બીજી વસ્તુ નોટિસ કરો કે બહુ ઓછી ઉર્જા અહીંયા હ અને બહુ વધારે ઉર્જા અહીંયા હ. દેખો બહુ ઓછી ઉર્જા અહીંયા જોવા મળે, બહુ વધારે ઉર્જા અહીંયા હિસાબ જોવા, તો ઓલમોસ્ટ કેવા બેટા બંનેના ગ્રાફ ઇક્વલ. તો તમે લોકો આની ઉપરથી પહેલી વસ્તુ તો એવી લખી શકો, હા, અને પહેલી વસ્તુ એ દેખો કે તમારો ગ્રાફ જે એ 0 થી ચાલુ નહીં થઈ રહ્યો અહીંયા. મતલબ તમારા કહી શકો કે તમારા ઘટક કણોની ઉર્જા ક્યારે પણ, હા, ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં. અને ઉર્જા જો શૂન્ય ના હોય કે તો કંઈક ને કંઈક ગતિમાં હશે. તો તમે લોકો એવું કહી શકો કે તમારા ઘટક કણોની વેગ ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં, તમે એવું પણ કહી શકો. બીજી વસ્તુ શું લખી શકો બેટા? બીજી વસ્તુ શું લખી શકો કે ખૂબ જ ઓછી ઉર્જા અને ખૂબ જ વધુ ઉર્જા ધરાવતા ઘટક કણોની સંખ્યા કેવી છે બેટા? ખૂબ જ ઓછી. ત્રીજો પોઈન્ટ તમે લોકો શું લખી શકો કે અહીં આને હું કહી દઉં બેટા સૌથી વધુ સંભાવ્ય ઉર્જા. તો કે સૌથી વધુ ઘટક કણો જે ઉર્જા પર ગતિ કરે છે, સૌથી વધુ ઘટક કણો દેખો 0.7 જે ઉર્જા પર ગતિ કરે, એટલે કે 30 થી 40 ની વચ્ચે 35 જે ઘટક કણો સૌથી વધારે જે ઉર્જા ઉપર ગતિ કરે છે તે ઉર્જાને શું કહીશું ભાઈ આપણે લોકો? મહત્તમ સંભાવ્ય ઉર્જા. એને આપણે લોકો શું કહીએ બેટા? મહત્તમ સંભાવ્ય ઉર્જા કહે છે. ચલો ભાઈ એટલા ગ્રાફ ઉપરથી એટલી વસ્તુ ક્લિયર થશે. ચાલુ આટલી વસ્તુ થાય. હવે આની અંદર થોડો ઘણો ફેરફાર કરીએ, બરાબર. હવે એક બીજો પોઈન્ટ લખી દો. ચલો એ પોઈન્ટ આના પછી લખીશું આપણે લોકો. તો હવે તમે લોકો સમજો બેટા કે આ આલેખ તમને લોકો શું કહેવા માંગે કે જેવી તમારી ઉર્જા 60 થી વધારે થઈ ગઈ, તમારા ઘટક કણોની ઉર્જા તમારી 60 થી વધારે થઈ ગઈ, તો બેટા હું આને ડાર્ક કરી દઉં કે આની પાછળ જેટલા પણ તમને લોકોને ઘટક કણો જોવા મળશે અહીંયા, એ બધા ઘટક કણો કેવા હશે? જે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ રહ્યા.
તો તમારો આટલો હિસ્સો જે તમને લોકોને આખા ગ્રાફમાં દેખાય એનો તમારો શું હોય, તમારો પ્રોડક્ટ બની રહ્યો. જ્યારે આ બધો હિસ્સો કેવો હોય બધા, આટલાની અંદર જે હિસ્સો બાકી હોય એ હિસ્સો કેવો હોય કે જે પ્રોડક્ટમાં કન્વર્ટ થવા માટે તૈયાર થઈ રહ્યો. તમે એવું માની શકો. કેમ સાહેબ આવું થાય? કેમ કે સાહેબ જ્યારે ઘટક કણો એકબીજા સાથે અથડાશે તો એકની ઉર્જા વધશે, એકની ઉર્જા ઘટશે. બરાબર? જેમ કે એક 90ની સ્પીડે અથડાણો, એક 40ની સ્પીડે અથડાણો, તો 40 વાળો બેટા પાવ 45 થઈ ગયો, 90 વાળો 85 થઈ ગયો. પડશે ખબર? આવું થઈ ગયું. તો ઓવરઓલ સરવાળો કેવો રહેશે? અચળ. તમે લોકો યાદ કરો વેગમાન સંરક્ષણનો નિયમ, બે ઘટકો અથડાયા તો શરૂઆતની અને અંતિમની અંદર વેગમાન કેવું રહેતું હતું? ઉર્જા સંરક્ષણની અંદર સેમ ટુ સેમ એવું થાય કે બે ઘટક કણો અથડામણ પહેરા અને અથડામણ પછી ઓવરઓલ આખી સિસ્ટમની ટોટલ ઉર્જા કેવી રહેવાની? અચળ, કોન્સ્ટન્ટ. એનો તફાવત શૂન્ય રહેશે બેટા. આ વેગમાન સંરક્ષણનો નિયમ એ હતો. તો બેટા એની વસ્તુ તમને લોકોને અહીંયા કહેવા માંગે. હવે તમે લોકો શું કરો આની અંદર સમજો. હવે તમે લોકો આ જે આલેખ દોર્યો હતો એ દોર્યો મેં બેટા ટી ટેમ્પરેચર ઉપર. આ આલેખ દોર્યો હતો મેં ટી ટેમ્પરેચર ઉપર. હવે હું આની અંદરની ઉર્જા વધારું છું. મતલબ જેવી મેં આની અંદરની ઉર્જા વધારી, મારા આલેખની અંદર કેટલો ફેરફાર થયો. કેવો ફેરફાર થયો સાહેબ? દેખો, સમજો આ નો ડાઉટ બેટા ચોપડીની અંદર આપેલો હોય શકે પણ એવું નહીં હોય, એવું ના હોય શકે. તમે ખુદ સમજો ભાઈ, તમે ખુદ સમજો. એવું કદી પોસિબલ નહીં. બરાબર? તમારી પ્રક્રિયા થઈ રહી છે મતલબ શું હોય? અને એવું તો કદી પોસિબલ નહીં કે તમારા કોઈ ઘટક જોડે ઉર્જા જ નહીં, ઝીરો ઉર્જા. બરાબર? તો થોડું ઘણું આપણે થોડી પ્રાથમિક અન્ડરસ્ટેન્ડિંગ રાખશું તો એ લોકો એ પોઈન્ટ નહીં લખેલો હોય. સિમ્પલ. બરાબર? કોઈ એવું તો નહીં હોય કે કોઈ ઘટકની ઉર્જા ઝીરો હોય તો તે ઘટક ક્યાંય આવી ગયો. બરાબર? એ તો કદી પોસિબલ નહીં. બરાબર? એટલા માટે ઇગ્નોર કરી દઈશું એટલી વસ્તુને. આ જો એને માનવી હોય તો એ રીતે માની શકો, એ રીતે માની લો. બરાબર? તો તમે લોકો આ એનર્જીને કાઇનેટિક એનર્જી કહી દો કે તમારા કોઈ ઘટકની, માની લો કે સોલિડ સ્ટેટમાં તો એની કોઈ કાઇનેટિક એનર્જી નહીં હોય સોલિડની હાલ તો. બરાબર? સમજી લો કે જો ઝીરો ઉપર હતો કાઇનેટિક એનર્જી ઝીરો, જો ઝીરો ઉપર મેં નહીં બતાવેલો, મતલબ હું ગેસિયસની વાત કરી રહ્યો અથવા તો હું કોઈ લિક્વિડની વાત કરી રહ્યો કે જેની અંદરના ઘટક કણો જોડે કંઈક ને કંઈક ઉર્જા હશે ને, એના લોકો ફરતા હશે. લિક્વિડની અંદર કોઈ પદાર્થ એવો તો ના હોય શાંતિથી પડ્યો રહ્યો, બધા ફરતા જ હોય. ઓકે? હવે દેખો મેં આ જે ટેમ્પરેચર બ્લેક રંગનું જે વસ્તુ લખી હતી એ હતી બેટા ટી ટેમ્પરેચર ઉપર. ધ્યાનથી સમજો. હવે મેઇન વસ્તુ હોય. અને જે મેં નવો ગ્રાફ દોર્યો એ કેટલા ઉપર દોર્યો? પેલા T+10°C ઉપર. મતલબ કે મેં ટેમ્પરેચરની અંદર કેટલાનો વધારે કરી દીધો? 10 ગણો વધારે કરી દીધો. સોરી, 10°C વધારે કરી દીધો, અથવા 10 કેલ્વિનનો વધારે કરી દીધો. 10 કેલ્વિનનો વધારો કરવાના કારણે તમે લોકો ચેક કરો બેટા કે અહીંયા મારી જે UMP હ અથવા તો હું કહી દઉં બેટા મારી જે મહત્તમ સંભાવ્ય ઉર્જા હ એ જમણી તરફ શિફ્ટ થઈ ગઈ છે. એ જમણી તરફ શિફ્ટ થઈ, પહેલાં અહીંયા હતી હવે અહીંયા થઈ ગઈ. તો અહીંયા હું લખ્યું દેખો, પોઈન્ટ લખું બેટા કે તાપમાનમાં વધારો કરતા આલેખમાં, તાપમાનમાં વધારો કરતા આલેખની મહત્તમ સંભાવ્ય ઉર્જા શું થઈ રહી છે બેટા? જમણી તરફ. એટલે કે વધુ ઉર્જા તરફ શિફ્ટ થાય છે. બરાબર? એ સાઈડ જતી રહી. તમે ગુજરાતી લખી દેજો, મને યાદ નહીં આવતું. શિફ્ટ થાય છે. બરાબર? એ સાઈડથી આ સાઈડ જતો રહ્યો, મૂવ થઈ ગયું રહ્યું. ઓકે? શું થયું? હા, ખસી જાય છે. બરાબર? તમે લોકો ગુજરાતી હો તો આવડી જશે બેટા. ચાલો હવે આનો મતલબ દેખો કે પહેલાં મેક્સિમમ, હવે તમે લોકો દેખો અને એની ટોચ ઘટી ગઈ અને મહત્તમ સંભાવ્ય ઉર્જા ધરાવતા ઘટકોની સંખ્યા ઘટે છે. સંખ્યા
ઘટે છે એટલે કે આલેખમાં સૌથી ઊંચી આલેખમાં ટોચ નીચેની તરફ ગતિ કરે છે. તો બે વસ્તુ ફેરફાર થઈ. ટોચ ઘટી ગઈ, પહોળાઈ વધી ગઈ. ટોચ વધી ગઈ અને પહોળાઈ વધી ગઈ. તમે લોકો આગળ લખી શકો બેટા. શું લખી શકો કે અહીં સંપૂર્ણપણે જોઈ શકાય છે કે આલેખમાંનું ક્ષેત્રફળ અચળ રહે છે. સિમ્પલ હે બેટા. પેલું નીચું ગયું, પેલું આગળ જતું રહ્યું. આલેખનું ઓવરઓલ ક્ષેત્રફળ કેવું રહ્યું? અચળ રહ્યું. હવે દેખો દરેક વસ્તુનો મતલબ સમજો. હવે તમારી શું થઈ ગઈ બેટા? તમારી જે સંભાવ્ય ઉર્જા હતી, તમારી જે મહત્તમ સંભાવ્ય ઉર્જા હતી એ વધી ગઈ અને તમારું જે ઘટક કણો પહેલાં જે 0.7 હતા એ 0.5 થઈ ગયા અને તમારી મહત્તમ સંભાવ્ય ઉર્જા હવે કેટલી થઈ ગઈ? 50 થઈ ગઈ, વધી ગઈ. તો આનો મતલબ શું? તમે લોકો જેવું ટેમ્પરેચર વધાર્યું એમ મોટાભાગના ઘટક કણોની સ્પીડ શું થઈ ગઈ? વધી ગઈ. અડધા જેટલા ઘટક કણોની સ્પીડ એકદમ વધી ગઈ, બહુ મજબૂત રીતે વધી ગઈ. પણ જે બાકીના ઘટક કણો જે તમને લોકો નીચે દેખાઈ રહ્યા, આ લોકોની તો બહુ વધારે હ, પણ આ લોકોની અંદર શું થઈ રહ્યું? કોલેજન થઈને એ લોકોની સ્પીડ ઘટે જાય. તો બધી વસ્તુ ભેગી ચાલતી હશે. તો તમારું આખું મૂવ ક્યાં થઈ ગયું? આવી રહ્યું જમણી તરફ શિફ્ટ થઈ ગયો તમારો ગ્રાફ, જે દર્શાવે કે ટેમ્પરેચર વધારતા તમારા ઓવરઓલ ઘટક કણોની ઉર્જા શું થાય બેટા? વધે. તમારા ઓવરઓલ ઘટક કણોની ઉર્જાની અંદર શું થાય બેટા? વધારો થાય. હવે તમે લોકો આ ક્રોસ જે લગાવીએ રેડ માર્કર દ્વારા, જે અમે ક્રોસ લગાવ્યો હોય એને તમે લોકો ઓબ્ઝર્વ કરો. મતલબ શું બેટા? તો પહેલાં જો તમારા લોકોએ આની પહેલાંની અવસ્થામાં જ્યારે ટેમ્પરેચર ટી હતું તો 0.2 અને 0.3 એટલે કે 0.25 જેટલા ઘટક કણો શું હતા? આને પાસ કરી શકતા હતા, આને કૂદી શકતા હતા. પછી ખબર પડે ત્યારે શું થતું હતું? તમારા 0.5 જેટલા ઘટક કણો શું થઈ જતા? 0.25 જેટલા ઘટક કણો શું થઈ જતા હતા? આને કૂદી શકતા હતા. મતલબ કે સક્રિયકરણ ઉર્જાને કૂદી શકતા હતા. એટલે માટે 0.25% જેટલા ઘટકો, એટલે કે તમારા પ્રક્રિયકની અંદરથી 25% પ્રક્રિયક નિપજની અંદર રૂપાંતરિત થતો હતો ટી ટેમ્પરેચરે. પણ જેવું મેં ટેમ્પરેચરની અંદર 10 અંશનો વધારો કર્યો, તમે લોકો દેખો સક્રિયકરણ ઉર્જાને કેટલા લોકો ટપી રહ્યા? આગળ જાઓ, દેખો ઓલમોસ્ટ ડબલ જેટલા. હવે આ કિસ્સાની અંદર આ બધો એરિયા શું થશે બેટા? એના ટપવાનું ચાલુ કરી દેશે. તો આટલો મોટો એરિયા એને ટપી રહ્યો. તો તમે જેવો 10 ડિગ્રીનો વધારો કર્યો, ભાઈ ખબર પડે કે ઉપરથી જાય ટપી રહ્યો. મતલબ બેટા તો એને કેટલી 60ની ઉર્જા જોઈતી હતી? સક્રિયકરણ ઉર્જા કેટલી જોઈતી હતી? જો સક્રિયકરણ ઉર્જા 60 મળી જાય તો એ ઘટક નિપજની અંદર રૂપાંતરિત થઈ જાય. તો આલેખ શું બતાવે કે ભાઈ આટલા ઘટકો, આલેખ અહીંયા હોવાનો મતલબ શું કે ભાઈ આટલા ઘટકો કે જે લોકોની જોડે 60ની ઉર્જા, અને જો એ લોકોની જોડે 60ની ઉર્જા મતલબ કે હીરા લોકો સક્રિયકરણ ઉર્જા સુધી પહોંચી ગયા તો હીરા લોકો હવે નિપજની અંદર રૂપાંતરિત થઈ જશે. સમજાય? હવે સક્રિયકરણ ઉર્જા તો 60 જ છે, પણ 60 ગતિ ધરાવતા અથવા તો 60 કિલોજૂલની ઉર્જા ધરાવતા ઘટક કણો વધી ગઈ. પહેલાં એ ઘટક કણો ખાલી 0.2 અથવા તો 0.22 જેટલા હતા, 22% જેટલા હતા અથવા તો 20% જેટલા હતા. હવે એ જ વધીને કેટલું થઈ ગયું? 40% પહોંચી ગયું. ઓલમોસ્ટ ડબલ જેટલું થઈ ગયું. કેટલાનો વધારો કરતા? 10 ડિગ્રીનો વધારો કરતા. તો તમારું અહીંયા આવ્યું વાક્ય, જો તાપમાનની અંદર 10 અંશનો વધારો કરવામાં આવે અથવા તો 10 કેલ્વિનનો વધારો કરવામાં આવે તો રેટ ઓફ રિએક્શનની અંદર 2 ગણો વધારો થાય. એ કમ્પ્લીટલી અહીંયા પુરવાર થાય કે પહેલાં જ્યારે ટી જેટલો ટાઈમ હતો અથવા ટી જેટલો તાપમાન હતું ત્યારે તમારા જેટલા ઘટક કણો નિપજની અંદર રૂપાંતરિત થતા હતા, હવે એટલા જ સમયની અંદર ખાલી 10°C જેટલું ટેમ્પરેચર વધારતા એ જ સમયની અંદર એનાથી ડબલ જેટલા ઘટક કણો નિપજની અંદર રૂપાંતરિત થઈ રહ્યા. એનો મતલબ શું કે તમારી રેટ ઓફ રિએક્શન ડબલ થઈ ગઈ વધી ગઈ બોલો ખબર પડશે ભાઈ? આની અંદર આઈડિયા આવશે. તો અહીંયા છઠ્ઠો પોઈન્ટ લખું બેટા. અહીં સંપૂર્ણપણે જોઈ શકાય છે. શું જોઈ શકાય છે બેટા? કે તાપમાનમાં 10°C વધારો કરતા, શું કરતા બેટા? 10
10°C વધારો કરતા 10°C વધારો કરતા પહેલાં કરતાં એટલે કે ટી સમયે નિપજમાં રૂપાંતરિત થતા ઘટકો કરતા બમણા ઘટકો નિપજમાં રૂપાંતરિત થાય છે. અને એ વસ્તુ તમે લોકો દુખી શકો દેખો કમ્પ્લીટલી. અને એટલા માટે તમારું આયરો સેન્ટેન્સ શું થાય બેટા સાબિત થાય તો તમને લોકોને એક્ઝામમાં આ સેન્ટેન્સ સાબિત કરવાનું પૂછાશે ત્યારે તમારે લોકો આયરો કર્વ સમજાવવો પડશે, આયરો આલેખ દોરીને આયરો આલેખ સમજાવવો પડશે. બરાબર? કોઈ મેથેમેટિકલ ફોર્મ્યુલા લખવાના વહી જતા સારું કેવી રીતે કરવું? બરાબર? કરો કે સાબિત કરો કે બરાબર ત્યારે તમારે લોકો મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો આલેખ બતાવવો પડશે. ચલો હવે બેટા આને જવા દઉં હું. અને અહીંયા હા આ જ ખાસિયત એ બંને ભેગા થઈને આજ તો ધૂમધડાકા કર્યા બેટા. દેખો 11માં આવ્યું, 12માં આવ્યું. બરાબર? તેની ખાસિયત ચલો. અને બેટા દેખો એક વસ્તુ સિમ્પલ હજી તો બહુ બધા સૂત્રો આને લગતા, એટલા બધા સૂત્રો હોય ને આ આલેખને લગતા કે જેનું આમ જો કોઈ તમને ભણાવી દે ને તો તમે ના ભણાવો, તમે પહેલાં જ હારા હતા એવું થઈ જશે. તેવું નામ છે કે આટલું જ છે, ઘણું બધું હજી આની પાછળ હજી સ્ટોરી પણ તમને કહેવાની નહીં, કેમ કે એ હાયર સ્ટડીમાં આવો બેટા. બરાબર? જો તમારે લોકો બહુ મતલબ કે ઊંચી સ્ટડી કરશો ત્યારે તમને લોકોને ખબર પડશે કે મેક્સવેલ બોલ્ટ્ઝમેનની અંદર હજી ઘણું બધું આવી રહ્યું હોય, જેમ કે UAV UMP આ બધાના સૂત્રો બરાબર? આ બધાના સૂત્રો UAV = √RT/πm બરાબર? આ સૂત્ર. પછી બેટા UMP = √3RT/m. પછી RMS = √2RT/m. આવી રીતના ઘણા બધા સૂત્રો બેટા. બરાબર? તો અભી તો ये तो कहाँ पे देखने जाएंगे अपने ये બરાબર? તો ઘણું બધું હજી. અને આ મેક્સવેલ અને બોલ્ટ્ઝમેનની જ દેલ ને, બીજા કોઈની નહીં, આ બેની જ છે, બીજા કોઈએ કોઈ કામ કર્યા નહીં. બરાબર? આ લોકોએ ઘણું બધું સમજાવ્યું બેટા. હજી અથડામણ થિયરી ભણશું ખાસું. બોલો આવડશે એટલી વસ્તુની અંદર. હા દેખો અહીંયા અર્હેનિયસની એન્ટ્રી થાય. અર્હેનિયસના સમીકરણ પરથી ભાઈ ધ્યાન રાખજો, અર્હેનિયસના સમીકરણ પરથી તમારે લોકોએ અમુક વસ્તુને સમજવાની છે. ચલો ભાઈ પહેલાં તો અર્હેનિયસનું સમીકરણ શું હતું? અર્હેનિયસનું સમીકરણ શું હતું બેટા? K = A × e−E/RT, કે જ્યાં K બરાબર શું બેટા તમારો વેગ અચળાંક, સમજો. A બરાબર શું બેટા તમારો અર્હેનિયસ અવયવ, EA બરાબર શું બેટા તમારો સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા છે. R તમારો તો તમને ખબર બેટા વાયુ અચળાંક, જેની વેલ્યુ તમે લોકો 8.314 J/mol × કેલ્વિન લ્યો, અથવા તો બેટા બીજી એક લેવાની આવે 2 કેલરી/મોલ × કેલ્વિન લેવાની આવી શકે. બરાબર? આ બી આવી શકે. બરાબર? ધ્યાન રાખજો. ચલો ટી એટલે બેટા તમને લોકોને ખબર કે તાપમાન. બરાબર? હવે તમે લોકો સમજો, આની ઉપરથી આપણે લોકો ફરીથી એક નવો આલેખ દોરવાનો, ગ્રાફ દોરવાનો. જગ્યા થોડી ઓછી છે બરાબર, તો સમજજો એટલાની અંદર. હવે દેખો શું કરશું બેટા, આપણને એક વસ્તુ આવડે બેટા, એ આપેલું હોય એનો આલેખ દોરવો હોય તો શું કરતા હતા? ln log લઈ લો. તો ચલો, કેમ કે આનો આલેખ તો આખો વળેલો મળશે, એક્સપોન્શિયલ આલેખ મળશે, પરવલયાકાર. એની અંદર ક્યાં ઢાળને બાળ દોરવા જશું? તો શું કરી દેવાનું બેટા?
આનું શું કરી દેવાનું, આ સમીકરણમાં નેચરલ લોગ લેતા. ચલો તો ln બરાબર ln k ઇઝ ઇક્વલ ટુ ln a પ્લસ માઇનસ ea અપોન RT. કેમ આવું થયું બેટા? હા એ બરાબર. આવું કેમ થઈ ગયું? કેમ કે મેં તમને કીધું કે એક્સપોન્શિયલ અને ln એ બંને કેવા બેટા? એકબીજાના એન્ટી પ્રપોર્શનલ, બરાબર, વ્યસ્ત પ્રમાણની અંદર હોય બંને એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો ln વડે ગુણશું તો e અને ln ડૂબ થઈ જશે. સમજી ગયા? એટલા માટે ઈ જતો રહ્યો એટલે આ ચડી ગયા હતા, ઉતરી ગયા. ચાલો હવે અહીંયા શું થાય બેટા? ln k ઇઝ ઇક્વલ ટુ ln a પ્લસ ઓર માઇનસ માઇનસ e a અપોન r ઇન્ટુ 1/t. સમજો આટલું લખ્યું. હવે શું થશે બેટા? હવે જે સમીકરણ હ ભાઈ ધ્યાન રાખજો, આ સમીકરણ એ હે બેટા y બરાબર mx પ્લસ c. બરાબર. તો તમને ખબર બેટા કે x એટલે x અક્ષ ઉપર 1/t લેશો, m એટલે ઢાળ, તો ઢાળ બરાબર માઇનસ e અપોન r લેશો, c એટલે બેટા આંતરછેદ ln k લેશો, y બરાબર ln k એટલે કે y અક્ષ ઉપર ln k લેશો. એક और हाँ, अरे यार सॉरी, ई अपना ए ही भूल जाता हूँ मैं, दाने दाने में केसर का दम. चलो अब बेटा देखो, હું आलेख है ना थोड़ा साइड में बनाऊँ, आलेख थोड़ा साइड में बनाऊँ. देखो અહીંયા बनाऊँ भाई, देखो આ તમે લોકો સમજો બેટા. y બરાબર શું થઈ જશે? y અક્ષ આયરી અને આયરી x હશે, તો y ઉપર શું લખીશ? ln k. x બરાબર શું લખીશ બેટા? અહીંયા 1/t. ધ્યાનથી સમજો. હવે જે તમારું ઢાળ હશે એ દેખો ઢાળ કેવો મળે? m બરાબર, તો અહીંયા લખી દો બેટા, m બરાબર માઇનસ e અપોન r. અને m શું બેટા? ઢાળ હ. અને આ સૂત્ર કોનું હોય કે જો? સુરેખાનું. એવી સુરેખા કે જે ઉદ્ગમ બિંદુ માંથી પસાર થતી હશે નહીં. મતલબ આયરો ઢાળ તમને લોકોને જે મળશે નેગેટિવ ઢાળ મળશે, ઢળતો મળશે આવી રીતનું. ખબર પડશે? આવશે આઈડિયા? તો આયરો હોય તમારો ઢાળ બરાબર m બરાબર માઇનસ e a અપોન r. આ જે તમને લોકોને મળ્યું, આ તો જે આ y અક્ષ ઉપર શું લીધું તમે લોકોએ? ln k. તો આ જે તમને લોકોને મળ્યું એને તમે લોકો શું કહેશો બેટા? આંતરછેદ. અને આંતરછેદ કેટલો? આંતરછેદ એટલે c. તે લખી દઉં આ c હ. c બરાબર આપણે લોકો કહીએ કે એ આંતરછેદ હ. અને આંતરછેદ બરાબર તમને લોકોને શું વેલ્યુ લેવાની કીધી હ? ln a. તો અહીંયાથી ln a મળશે. ભાઈ ખબર પડે, આઈડિયા આવે. હવે તમે લોકો ગ્રાફને સમજો. k બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ e અપોન RT. હવે ટેમ્પરેચર તમારું અહીંયા છેદમાં બોલે અને e અપોન r જે હોય એ તમારો નેગેટિવ બોલી રહ્યો. ત્યાં તમે લોકો નીચે આલેખ જુઓ તો તમને લોકોને કેવો ઢાળ કેવું મળે બેટા? તમે લોકો જેમ જેમ સમય જઈ રહ્યો હોય એવી રીતના તમારો જે ઢાળ હોય એ કેવો મળતો જાય? તમને લોકોને ઓછો મળતો જાય. તમારા કેની વેલ્યુ કેવી થતી જાય બેટા? ઘટતી. ln k જેમ જેમ તમે લોકો આગળ જઈ રહ્યા હોય એ વસ્તુ કેવી થતી જાય બેટા? ઘટતી જાય. એ વસ્તુ કેવી થતી જાય બેટા? ઘટતી જાય. કેમ ઘટી રહી હોય? તમે લોકો યાદ કરો સૂત્ર તમારું થોડું ઘણું. રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ રિએક્ટન્ટની કંઈક સાંદ્રતાના સમપ્રમાણમાં. આ રીતનું તમે લોકો પ્રક્રિયા લખતા હતા. બરાબર. તમે લોકો સમજો બેટા કે ઘટ તમારો કે શું થાય? તો તમારો રેટ ઓફ રિએક્શન પણ ઘટી જશે. તો તમારી જે પ્રક્રિયા ધીમી થતી હશે એની માટે કે તમને લોકોને ઓછો મળશે એવું માની શકીએ, હે ને? આમ તો કે કોન્સ્ટન્ટ હોય કોઈ પણ રિએક્શન માટે, પણ આવું માની શકાય ને? તમે લોકો ખુદ સમજો બેટા, તમે લોકો ખુદ સમજો કે કેની વેલ્યુ તમને લોકોને કેવી મળશે? જો રેટ ઓફ રિએક્શન જો કે ઓછો છે તમારો રેટ ઓફ રિએક્શન એ ઓછો હોવો જોઈએ. આ તો સિમ્પલ વસ્તુ હોય, આઈડિયા આવશે. હવે અહીંયા 0 હશે અને અહીંયા કોઈક વેલ્યુ હશે, કેમ કે પેલું તો ઉદ્ગમ બિંદુ હોય.
હવે અહીંયા કોઈક વેલ્યુ છે, માની લો કે અહીંયા 0થી મોટી જ વેલ્યુ આવવાની છે. જેમ જેમ 0થી મોટી વેલ્યુ આવશે એમ તમારે લોકો ટી વધારવો પડશે કે ઘટાડવો પડશે? તમારે લોકો વેલ્યુ કેવી લાવવાની? 1/t ની વેલ્યુ કેવી લાવવાની છે? મોટી. આમથી આમ જશો એમ તમારી વેલ્યુ કેવી થવી જોઈએ? મોટી. તો તમારો ટી કેવો થવો જોઈએ? આમથી આમ જતાં જતાં નાનો. તમારો ટી કેવો થઈ જવો જોઈએ બેટા? ફરીથી એકવાર 1/t. જેમ જેમ આમ જશે એમ એમ તમારો 1/t ની વેલ્યુ કેવી આવી જોઈએ? મોટી. તો તમારો ટી કેવો થતો જશે? નાનો. અને જો તમારો ટી નાનો થતો જશે, તમારો ટી નાનો થતો જશે, તમારો રેટ ઓફ રિએક્શન કેવો થઈ જશે? અને જો ઘટી જાય રેટ ઓફ રિએક્શન તો દેખો કે ઘટી રહ્યો, જોકે એ અચળ હોય પણ તમે લોકો થોડું ઘણું એને કનેક્ટ કરી શકો આના દ્વારા કે હા કે ઘટે, આમ જતાં ટેમ્પરેચર એ ઘટે, કેમ કે 1/t ની વેલ્યુ વધી રહી છે. અથવા આને ઊંધું સમજો, આને ઊંધું સમજો કે જો તમે લોકો આમથી આમ જઈ રહ્યા હો, 0 તરફ જઈ રહ્યા હો, 1/t ની વેલ્યુ તમારે લોકો કેવી બનાવી દેવી? 0 બનાવી દેવી. તો ધીમે ધીમે તમારે લોકો ટેમ્પરેચરની વેલ્યુ કેવી કરવી પડશે? મોટી કરવી પડશે, વધારવી પડશે. જો તમે લોકો માની લો કે અહીંયા તમારા ટીની વેલ્યુ કંઈક માની લો કે 10 હ, અહીંયા 10 માનું કે ત્યારે મારા ટીની વેલ્યુ 10 ત્યારે મારો જવાબ આવે બેટા 0.1. હું જેમ 0ની તરફ જઈશ, 0ની તરફ જઈશ તો અહીંયા હું 1/20 કરી દઈશ. તો ત્યારે મારા 1/20 નો મતલબ થઈ જશે કે બેટા અહીંયા મારો જે આન્સર આવશે 1.05 આવશે. ખબર પડે? હજી આમ જવું તો હું અહીંયા કરી દઉં બેટા 1/100, તો અહીંયા મારો જવાબ આવશે 0.01. હજી નજીક જવું તો હું કરી દઉં બેટા મારો જે ટેમ્પરેચર એને 1000 કરી દઉં તો અહીંયા મારો વેલ્યુ કેવી હશે? 0.001. ખબર પડે? આઈડિયા આવે? તો આમ આમ જેમ જેમ જઈ રહ્યો હોય મારે 1/t ની વેલ્યુ હું કેવી કરું? 1/t આ બધી જે વેલ્યુ લખીએ એ 1/t ની વેલ્યુ લખીએ તો 1/t ની વેલ્યુ ઘટાડવા માટે મારે ટેમ્પરેચર કેવું કરવું પડશે? વધારવું પડશે. તમે લોકો આવું સમજે કે 1/t ની જેમ જેમ વેલ્યુ ઘટી રહી છે અથવા તો ટેમ્પરેચરની વેલ્યુ વધી રહી, કેમ કે એનું છેદમાં જો એની ટેમ્પરેચરની વેલ્યુ વધારીશ તો આમ જતાં મારા 1/t ની વેલ્યુ ઘટશે, 0 તરફ જશે. અને જો મારું ટેમ્પરેચર વધશે તો મારો કે કેવો થવો જોઈએ? વધવો જોઈએ. મારો કે કેવો થવો જોઈએ? વધવો જોઈએ. ભાઈ આઈડિયા આવે મારી વાતની અંદર? એને ઊંધું તમે લોકો સમજી શકો. અને અથવા તો આમથી આમ જઈ રહ્યા તો તમારે લોકો ટેમ્પરેચર ડિક્રીઝ કરવું પડશે. જો ટેમ્પરેચર ડિક્રીઝ કરશો તો કેની વેલ્યુ એ ડિક્રીઝ થશે, કેમ કે તમારો રેટ ઓફ રિએક્શન ઘટી જશે. બોલો આઈડિયા આવેગા? અને જે તમારી સક્રિયકરણ એન્થાલ્પી હોય એ તો બેટા એક કોન્સ્ટન્ટ વસ્તુ હોય. એ તો કોઈ પણ પ્રક્રિયા માટે એ કેવી હોય? એ કોન્સ્ટન્ટ હોય, અચળ હોય. તમે લોકો જો ટેમ્પરેચર વધારશો તો તમારા ઘટક કણોની ઉર્જા વધશે, તમારી સક્રિયકરણ ઉર્જા નહીં વધી જાય. અહીંયા તમે લોકો જ્યારે ટેમ્પરેચર વધાર્યું તો સક્રિયકરણ ઉર્જા 60થી 70 શિફ્ટ નહીં થઈ ગઈ, એ તો 60 ઉપર જ છે. પણ તમારા 60ને ટપતા અથવા તો 60ની એનર્જીના સુધી પહોંચતા ઘટક કણોની સંખ્યા પહેલાં કરતાં ડબલ થઈ ગઈ હતી. તમારો રેટ ઓફ રિએક્શન વધી ગયો હતો. આઈડિયા આવે? તો એકચ્યુઅલીમાં આવી વસ્તુ અહીંયા આવી રીતના થઈ રહી છે. બોલો ખબર પડશે એટલા ગ્રાફની અંદર? આઈડિયા આવશે? ચલો તો આલેખ તમને લોકોને કંઈક આવી વસ્તુ સમજાઈ રહ્યો. ચાલો હવે એને જવા દઉં, કેમ કે બેટા અહીંયા એક નાનકડું બીજું એક સૂત્ર સાબિત કરવાનું હોય, જોઈ લો એને. અને એનો તમે લોકો કોઈ દાખલાની અંદર યુઝ કરશો, બરાબર? ચાલો તો બેટા હાલ તમારી જોડે સૂત્ર હા બેટા દેખી લો. અહીંયા માની લો કે તમારી જોડે કોઈ પ્રક્રિયા ખા અને એ પ્રક્રિયાની હાલની જે ટેમ્પરેચર એ T1, હાલનું જે ટેમ્પરેચર એ કેટલું કહી દીધું બેટા મેં? કેટલું કહી દીધું મેં? T1 જેટલું એની જોડે ટેમ્પરેચર. હા, તો ત્યારે એનો જે કે હશે કેટલો હશે બેટા? K1 હશે. કે જે હશે એનો કેવો હશે બેટા? K1 હશે. તો હું આની જો સૂત્ર બનાવું તો બેટા શું બનાવીશ? ln K1 = ln A - EA/R × 1/T1. તો આને હું કહી દઉં બેટા સમીકરણ નંબર 1. આવું કન્ડિશન 2 લઈ લઉં કે જેની અંદર મારું ટેમ્પરેચર T2 થઈ જાય અને K2 થઈ જાય તો અહીંયા લખી દઉં ln K2 = ln A - EA/R × 1/T2. ભાઈ આઈડિયા આવે? ચાલો એક જ મિનિટ હો. ચલો કમ્પ્લીટ. 2 આ મારો કયો થઈ જશે? કેસ 2. બરાબર. હવે હું શું કરું બેટા? મેં ટેમ્પરેચર આયરું વધારી દીધું. હું અહીંયા કરું બેટા કેસ. સમીકરણ 2 માંથી 1 ને બાદ કરી દઉં. સમીકરણ 2 માંથી 1 ને
બાદ કરી દઉં તો 2માંથી 1ને બાદ કરી દો તો હું અહીંયા શું લખીશ બેટા ln k2 માઇનસ ln k1 બરાબરની આ સાઈડવાળાનો બાદ બાકી ઇઝ ઇક્વલ ટુ આનું ln એ રીતે લખું બેટા ઇઝ ઇક્વલ ટુ જે કંઈ બી આખું મોટું સમીકરણ અહીંયા લખું ln a માઇનસ ea અપોન r ઇન્ટુ 1/t2 બરાબર માઇનસ આયરો આખો ઘટક ln a માઇનસ ea અપોન r ઇન્ટુ 1/t1 હવે માઇનસ જેવો કૌંસ ખોલીશ આ માઇનસ અંદર ગુણાઈ જશે તો આ ln a જે પોઝિટિવ એ હવે કેવું થઈ જશે બેટા એનું કેવું થઈ જશે નેગેટિવ અને નેગેટિવ વેલ્યુ કેવી થઈ જશે પોઝિટિવ ખબર પડશે તો ln a આ નેગેટિવ આ પોઝિટિવ તો ln a જતા રહ્યા ખબર પડશે અને હવે તમારી આયરી વેલ્યુ નેગેટિવ અને આયરી વેલ્યુ પોઝિટિવ તો દેખો હું અહીંયા શું કરું દેખો ઉપર તો કેવું થઈ જશે ln k2 માઇનસ k1 એટલે k2 માઇનસ ln k1 એટલે હું આને લખી શકું ln k2 બાય k1 યસ ઓર નો ln ની વેલ્યુ હોય દેખો બે વચ્ચે નેગેટિવ થાય બાદબાકી થાય તો તમને લોકોને શીખવાડો બેટા ln a માઇનસ ln b હોય તો તમે લોકો એને શું લખી શકું ln a બાય b તો એવું લખી દીધું બેટા k2 માઇનસ k1 હવે તમે લોકો અહીંયા શું લખી શકો દેખો આ વેલ્યુને હું આગળ લખું કેમ કે પોઝિટિવ ea અપોન r ઇન્ટુ 1/t1 માઇનસ ea અપોન r ઇન્ટુ 1/t2 હવે ea અપોન r કોમન નીકળી જશે હે ને તો દેખો હવે અહીંયા તમારો ea અપોન r કોમન તો 1/t1 માઇનસ 1/t2 ઇઝ ઇક્વલ ટુ ln k2 બાય k1 ખબર પડશે હવે આ ln ને લોગની અંદર જો કન્વર્ટ કરવા હોય તો અહીંયા લખી દો બેટા log k2 બાય k1 તો અહીંયા મારે શું લખવું પડશે ea અપોન 2.303 r અને આ t2 માઇનસ t1 નો હું જો લસા બસા લઈ લઉં તો શું કરી દઈશ બેટા t2 ને ઉપર ગુણી દઈશ માઇનસ t1 કરી દઈશ અને નીચે t1 ઇન્ટુ t2 તો આ સમીકરણનો તમે લોકો યુઝ કરશો એક્ઝામ્પલ ગણવા માટે કેની વેલ્યુ શોધવી હોય એની વેલ્યુ શોધવી હોય કોઈ ટેમ્પરેચર શોધવું હોય એની માટે તમે લોકો એની ઉપર એક્ઝામ્પલ જોશો બોલો આવડશે ખબર પડશે ભાઈ અને એની ઉપર તમને લોકોને એક્ઝામ્પલ આપેલા દેખો કોયડો 4.9 અને 4.10 બરાબર ઇઝી કોયડા બસ વેલ્યુ મેકો અને જવાબ લાવો હન હું તમને કાલ ગણાવી દઈશ એરા બધા જ બરાબર આ જેટલા પણ બાકી ને બધા આયરા જ છે બેટા 23 24 જોઈ લો બધા આના જ છે બરાબર આ થોડો અલગ હશે બધી વસ્તુ આ વસ્તુનો ફોલો કરી રહીએ બોલો આઈડિયા આવશે તો આ રીતના ભાઈ તમને લોકોના કન્ડિશન જોવા મળશે તમારા લોકોનું હોમવર્ક બેટા તો કોયડા નંબર 4.9 અને કોયડા નંબર 4.10 ને તમારા લોકોએ કેલ્ક્યુલેટ કરીને લાવવાની છે બરાબર દેખો ઇઝી હ તમને લોકોને શું આપી દીધું હ કે પ્રક્રિયાના વેગ અચળાંક આપ્યા દેખો પહેલાં તો પ્રક્રિયામાં તાપમાન આપ્યું કે 500 કેલ્વિન તાપમાને 0.02 સેકન્ડ ઇન્વર્સનો વેગ અચળાંક હ અને 700 કેલ્વિન તાપમાને 0.07 તો T1 T2 આપી દીધા K1 K2 આપી દીધા ઈએ અને એના મૂલ્યો ગણવાના કોના મૂલ્ય ગણવાના બેટા ઈએના ગણવાના અને એની વેલ્યુ ગણવાની તો દેખો પહેલાં આયરા સૂત્રનો યુઝ કરશો ને તો એની માટે તમારું જો T1 હ T2 હ K2 હ K1 હ તો ત્યાંથી તમને લોકોના ઈએ મળી જશે સાહેબ આરની વેલ્યુ 8.314 હા બેટા T1 દેખો T1 500 લઈ લો T1 500 T2 700 તો હા એક મિનિટ ઉભા રહ્યો દેખી લો હું અહીંયા તમને લોકોને આની અંદર ચોખવટ કરી દઉં બેટા T1 જે હશે ને એનાથી T2 તમારો મોટો હશે T1 કરતાં T2 કેવો હશે મોટો હશે આના ધ્યાન રાખજો આની અંદર કે પહેલાં તમારી જે પ્રક્રિયાનો દર જે લીધો અથવા આ ઇક્વેશન બનાવ્યું એ T1 ટેમ્પરેચર માટે બનાવ્યું અને ભાઈ તમારું ટેમ્પરેચર જ્યારે વધી ગયું તો એને T2 માટે બનાવ્યું જો તમે લોકો આનાથી ઊંધું લેશો આના સૂત્રનો યુઝ કરશો તો તમારો જવાબ નેગેટિવ આવશે નેગેટિવ આનો જવાબ નહીં આવે ના આવવો જોઈએ બરાબર આનો જવાબ નેગેટિવ આવવો જોઈએ નહીં તમારો વેગ અચળાંક કદી નેગેટિવ હોય નહીં આનું યાદ રાખજો ખાસ ધ્યાન રાખજો બરાબર તો આ વસ્તુનું બહુ ઇમ્પોર્ટન્સ છે તો આટલું દેખી લો તમે લોકો 1/T1 લખો -1/T2 લખો તો તમારું આટલું તો લોજિક બોયા ને કે જ્યારે ભાગાકાર કરવાનો હોય તો જેનો છેદ મોટો હોય એ નાનું આવે
જેનો છેદ મોટો હોય એ નાનું હોય તો સિમ્પલ ને તમારે લોકો એટલું તો ખબર હોય કે પોઝિટિવ જવાબ લાવવાનો હોય, એટલું તો ખબર હશે કે પોઝિટિવ જવાબ તમારે લોકોએ લાવવાનો હોય. તો સિમ્પલ કે T2 મારે કેવા લેવા પડશે મોટા, તો જ 1/T2 નાનું આવશે, અને T1 મારે કેવા લેવા પડશે નાના, તો જ 1/T1 મારું મોટું આવશે. હા એમાં એવું જ પોપટિયા. આની અંદર દેખો T2 માંથી T1 બાદ કરવાના હોય તમારા લોકોએ, તો T2 કેવા હોવા જોઈએ મોટા, T1 કેવા હોવા જોઈએ નાના. K2 K1 માં કામ ટેન્શન લે, K2 મોટા જ હશે બેટા, હવે K1 નાના જ હશે. હા યાદ રાખજો, લોગ જો તમે કોઈ પણ વસ્તુના પોઈન્ટનો લોગ નીકાળશો ને તો એ લોગ તમને નેગેટિવ મળશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. બરાબર, તો આની અંદર બી ધ્યાન રાખજો કે K2 K1 શું લ્યો. હા T1 T2 ઉપરથી તમને K1 K2 ખબર પડી જશે, પણ તો આ થોડું ઘણું ધ્યાન રાખજો કે K2 મોટો હશે, K1 નાના હશે. गणित वाले इंसान, कोई बायो वाला बोला होता तो मुझे अच्छा लगता, गणित वाला बोल गया, बड़ा दुख हुआ मैं ये जान के. चलो बेटा खबर પડશે આની અંદર.